અધિકારી હોય એને વાત કરી છે એને કહેવાનું કામ હવે તમારે આ મળશે તો અમે તમારે સિંહ ફરી જાવ એમ કે હવામાં ભલે સાહેબ જો અમે અમારે સાહેબ મેં તમને કીધું કે અમારે મિનિસ્ટર સાથે વાત કરવી છે તમારે 1 મિનિસ્ટર ને આજ બોલાવો કાલ બોલાવો 6 મહિને વેરે 2 વર્ષ જઈ આવે તઈ ક્યાં સુધી આ લાશ તમે રાખો આપણે કોઈ દુશ્મન નથી તમે ને અમે બધા આપણે એક જ રોજ હારે જ રહેવું છે જ્યાં લઈ જાવ ત્યાં તમે લઈ જાવ તમ તારે જ્યાં લઈ જાવ હવે તમારે અંડર માં છે અમે કીધું ને સાહેબ ને એમ જો સાહેબ થી વધારે સારું તો આ નથી લાગતું સાહેબ મારી તમારી ઘેરે સારું તો આ નથી લાગ્યું અમને તમારો દીકરો વિયો છે ને એ અમને સારું નથી લાગ્યું ના ના અમારે મિનિસ્ટર હારે કામ છે હવે તમે 1 મિનિસ્ટર ને લઈ આવો બરોબર એને પકડવાની પ્રોસેસ ચાલુ થઈ એને નથી પકડવા એ ભલે રહ્યા અરે એની આવક બહુ છે એની આવક એવડી છે કે ગુજરાત એના ઉપર તો હાલે છે જો સિંહ નો હોત ને તો ગુજરાત જ ન હોય જનાવર હમણાં પકડાઈ જાય તમે બીજી કઈ આપણે નથી કરવી સાહેબ તમે અમારે આ કરવું જ સાહેબ મિનિસ્ટર હારે બેહવું દેદી જો દેદી અત્યારે જ વાત કરો સવારે 11 વાગે આવે 11 વાગે સુધી ભલે ત્યાં રહ્યા તમે જો તો તમે નગર અમે 2 જણા બે ત્યાં લાજ ઉપર હું બેહું હાલો ધ્યાન રાખી જવાનું તો વીવી ગયું કે પાછું તો બરાબર છે પણ અત્યારે લાશ નું શું કરશું મારું તમે તમારે જોવાનું જ સાહેબ અધિકારીને માનું છું અમારે કોઈ અધિકારી મતદાન નથી અધિકારીની ખાતરી એમાં નથી હોતી અધિકારીને અમારે કઈ કેવું નથી જેનો હવાલો જંગલ ખાતાનો છે એનો ગુજરાત સરકારે કેબિનેટ મંત્રી બનાવ્યો છે એની ખાતરી છે એની માંથી અપારે કરી કોઈનું છોકરું ખાય ને એટલે એને જેલમાં પુરાવો બધી તમને ઘરનો છોકરો ગુજરી ગયો હોય તો આપણે આ કરીએ કે એને પેલા દવાખાને તમે સાહેબ હવે આને માર્યું જ કોઈને ઉભા રહ્યું માર્યું જ કોઈને તમારા પ્રાણી અમારો નથી ના ના અરે અમારે નથી જોતો એને હું અમારો અરે આ અમારે નથી જોતો એને તમારા પ્રાણીએ માર્યો છે અમારું નથી એ જંગલ ખાતાનું છે સાહેબ આજે હું જંગલ ખાતામાં આ બાજુથી છું હું તમારી હારનો અમે રેવન્યુ વાળા છીએ આ જંગલ ખાતાનું પ્રાણી છે તમારા અંડરમાં આવે તમે રાઈટ છો તમે હાથામાં છો તમે ખાલી ફોન કરજો આ રીતે શું ખાલી ફોન કરજો અત્યારે રિપ્રેઝેન્ટેટિવ છું હું કહું છું એ ઉપર જ કે છે તમારે મને જે કેવું તમે એમ ન હોય તમે ખાલી સાંભળ્યું તમને બહુ પ્રેમ તમને અંદર થી થોડું દુઃખ છે તમે ઉપર આ રીતે દુઃખ વ્યક્ત કરો મોટો થયો છું તમે આપી આપજો સાહેબ લેખિત હે સાહેબ તમે લેખિત આપી આપજો એવું કે હવે આવો બનાવ નહીં બને એવું હું લખી દઉં બરોબર બંધ છે તમારી ઉપર એફઆઈઆર થાય મને મારી માથે એફઆઈઆર હાલો દિયો લેખિત ને સહી કરજો હાલો હું સહી કરી દઉં મારી માથે એફઆઈઆર કરજો જવાબદારી મારી હાલો કારણ કે આવા બને છોકરા નાના છે કેવડા છે બિચારો અને મારે તમારે નાના છે તમે બધા અત્યારે હું જંગલ તમે તો સિટીનો સાકર છો બધા ગુજરાત સરકાર જવાબદારી ગુજરાત સરકારની છે તમે તો સિટીનો સાકર છો આજે તમે નોકરી કરો છો પણ અમારું સંતાન મોટું થઈને તમારી જગ્યાએ જો તે નોકરી કરતું હોય તમે સિટીનો સાકર છો આપણા છોકરા થોડા મન નાખવાના મને કેટલું દુઃખ છે મારે જાનવર અને આ બે હું પ્રકૃતિ પ્રેમી માણસ છું પહેલેથી તમે 100% હાચા છો હવે જનાવર જે છે એના આ બનાવ બની ગયો છે અને એ હાલો એમ અત્યારે એમ જ માની લે સિંહ નો જ વાંક છે અને જે તમારા પ્રશ્ન છે બધા યોગ્ય પ્રશ્ન છે પણ અત્યારે આ સેકન્ડે આ ઘડી જનાવરનો વાત કાંઈ નહીં જનાવર તો ભૂખ લાગેલે નીકળવાનું સરકારને કરવા પડે જવાબદારી આજે ગુજરાતમાં જવાબદારી બનાવ બને એની જવાબદારી કોની છે બરાબર જંગલ ખાતા વતી મારી જવાબદારી છે તમે તો અધિકારી છો સરકાર જવાબદાર સરકાર તમે અધિકારી કોઈ જવાબદાર નથી હું તમારી હાર નો તમે મિનિસ્ટર ને કેવો હું જ કાલે આવે તો પણ બરાબર તો ત્યાં લગી ડેડ બોડી નું શું કરશો પ્રભુ ડેડ તમે ઓલામાં મેઈ આવો
ડેડ બોડી કોલ્ડ સ્ટોરેજમાં મેકી આવો. આપણે પીએમ કરાવવો પડશે. જે કરાવવો એ કરાવો તમે, એનું બધું આપણે એને જે કરાવવો એ કરાવો, એ તો કરવી પડશે. કરાવો. અમે ક્યાં ના પાડીએ સાહેબ? બરાબર. મારા કરતા વિશે આજ મારી ઉંમર થઈ એના કરતા વધારે તમારા બધાની ઉંમર થઈ જાય તો આપણે એ ઉંમરનું નથી મહત્વ સાહેબ, અમારે કાલ ખેતી કરવી કે નહીં એનું મહત્વ છે. તો હવે આપણા કુટુંબમાં કોઈ દીકરો દીકરી ગુજરી ગયું હોય તો એની લાશ ને આપણે હાવ ન્યા જંગલમાં આવી રીતે ઊંધી તો ન રાખી શકીએ ને. એટલું તો આપણે ઓલું છે કે નહીં પ્રભુ? બરાબર. આ મારો છોકરો છે એમ માનીને એની જે વિધિ કરવાની છે એ તો આપણે કરીએ. થોડીમાં જીવ હોય જાય પછી ડેડ બોડી નું કોઈ મહત્વ જ નથી. આ પ્લેન ક્રેશ થયું હતું, એને ક્યાં કોઈ ડેડ બોડી કોઈને આવી? બરાબર છે. અત્યારે આપણા શાસ્ત્રો મુજબ એની વિધિ કરવી જરૂરી છે. જે કરવું હોય સાહેબ તમે કરો, જે કરવું હોય એ કરો. અમારે નથી કઈ કરવું. હાલો, એનો પ્રશ્ન નથી પ્રભુ. અમને અધર્મી ગણી નાખો તમે. તમે કરો જે કરવું હોય હાલો. અમારે નથી કરવી વિધિ. એવા ના ના નહીં, અમારે ક્યાંય નથી લઈ જવા સાહેબ, અમારે ક્યાંય નથી લઈ જવા. બરાબર. તમારે જે કરવું હોય એ કરો. અમે મિનિસ્ટર હારે બે ગયું ને તઈ કે અમે તમારી હારે સહમત થાવ. 100% પણ અત્યારે તમે વ્યવસ્થા કરો, અત્યારે ડેડ બોડી લઈ જાઉં દવાખાને લઈ જાઓ. અમને શું વાંધો એક જણો તો આવો. નહીં, અમારે કોઈ જ નથી આવવું, અમારે કોઈ જ નથી આવવું. સરપંચભાઈ. ઓ સરપંચ છે. એની વાડી છે. ભાઈ એટલે જ તો એને કહું છું. જો દિવસથી હજી બચારા મજૂર આવ્યા હતા. પેલા એની કમનસીબી તો જો. તમે એક જણો તો આવો, તમે જવાબદાર વ્યક્તિ. 3 કલાક વાત જોઈ. અરે એમ નહીં, આપણે ડેડ બોડી એનું હું નથી જમ્યો પ્રભુ, હું બહારથી આવ્યો. બરાબર. આપણે તમે આવો, આપણે એને એનું જે આપણા વિધિ મુજબ જે કઈ કરવાનું છે એ તો કરીએ. સરકારી વિધિ નહીં. એમ ને અહીંયા 2 કલાક દેકારો બોલ્યો એટલે માણસ આંખ ક્યાં થઈ. એટલે તો કહું છું આપણે અત્યારે એને વધારે દુઃખ આપણે આપવું. દુઃખ નથી આપવું સાહેબ. તમે એ ડેડ બોડી લઈ જાઓ, તમે લઈ જાઓ. અમે ક્યાં ના પાડીએ છીએ? તમે ભારત તો તમે નહીં. આ સરપંચ આ છે ભારતભાઈ જિલ્લા પંચાયત લડ્યા હતા. એ ભારત તો પારસભાઈ ને કયો આપણે આને દવાખાને એટલીસ્ટ લઈ જાય. અમારે ક્યાંય નથી લઈ જવા સાહેબ. તમારે જે વ્યવસ્થા કરવી હોય એ કરો. તમે એક વડીલ તો મારી વડીલ અમારે નથી આવવું કોઈને. પ્રભુ સાહેબ આમાં તો આ સ્થિતિ મારે તમારે હું બોલું એ વસ્તુ મારી પાસે શબ્દો નથી. અમે કઈ બોલું આ કઈ પોઝિશન? 8 દિવસે આવો એક બનાવ બને, 8 દિવસે એક બનાવ બને. બધી હું તમારી હારે 100% વાત સાચી. છોકરું મરી ગયું કોઈ આવવા રાજી નથી. તમારું સિંહ તો આ જગ્યાએ મળ્યો હોય ને અહીંયા. સાહેબ આ જગ્યાએ આ વાડીમાં તમારો સિંહ મળ્યો હોય ને તો આ સરપંચ જેલમાં હોય અને સરપંચ નો ભાઈ પારસ જેલમાં હોય અને બધાને ઊંધિયા કાઢી નાખ્યા હોય. એટલે એ માની લીધું પણ અત્યારે આ સિચ્યુએશનમાં મરી જાય ને તો બધા આવે. આવી સિચ્યુએશન હવે નો આવે ને. આ હવે જે થઈ ગયું એ થઈ ગયું. હવે આવું નો થાય ને એની અમારી લડત છે. આને આપણે આ છોકરો તો આ છોકરાનો નિમિત્ત હવે જે થયું એ થઈ ગયું. હાલો હવે હું તમને એક જો મારા કરતા તમે બધાય આપણે બધાય તમે વડીલ છો. આપણે એવી રીતના હું કહું હાલો ઈ તમે કીધું એમ કે ભાઈ હાલો એને આ નિમિત્ત હશે, આ જગ્યા હશે, બરાબર. એનું જે આ ગોજારો બનાવ બની ગયો એનું આપણે બધાને દુઃખ છે. પણ આપણે અત્યારે આ સિચ્યુએશનમાં બધાય ભેગા થઈ અને એનું નિર્ણય કે નિરાકરણ કરવાની બદલે આપણે નો ડાઉટ તમારી બધી વાત સાચી હોય 100%. અને હું જવાબદાર તો આજે છે મિનિસ્ટર ને બોલાવવા માંગતો હું સાહેબ. હું જવાબદાર મિનિસ્ટર ને બોલાવવા માંગતો હું હું અત્યારે આવે સાહેબ. આ કાંતિભાઈ હતા છે અત્યારે આવ્યા, મન્નાભાઈ આવ્યા હોય કાગદડી થી અત્યારે. તો મિનિસ્ટર ને સરકારની ગાડી છે એને ક્યાં નહીં આવે? એને ક્યાં નહીં આવે? કરવાનું આવે. હા માણસાઈની દ્રષ્ટિએ એના માણસાઈ નથી, મિનિસ્ટર માં માણસાઈ નથી. ડેડ બોડી અત્યારે છોકરા કાંઈ વાંધો નહીં. તો પણ હાલો આપણે એની માટે બેસી હાલો. હાલો ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. એક કામ કરીએ સાહેબ, ઉભો રહ્યો, ઉભો રે, ઉભો રે. એક કામ કરીએ આપણે. તમારા મિનિસ્ટર ક્યાં છે?
હાલો આપણે ડેડ બોડી લઈને ન્યા ક્યાં જઈએ સાહેબ? હાલો હું મોજ મારી ગાડીમાં આપણે ગુજરી નહીં કોઈ હાલો આપણે કયો ના ના દવાખાને આપણે ન્યા જ જઈએ હાલો તમારા મિનિસ્ટર ક્યાં છે મારી ગાડીમાં લઈને હું ન્યા આવું હાલો હાલો ગાંધીનગર જાય હાલો હાલો આપણે કાંઈ નથી કરવું હાલો તમારા મિનિસ્ટર પાસે આપણે જઈએ એને ધક્કો નથી ખવડાવો હાલો હા એને બિચારા નો ટાઈમ હોય હાલો હવે પેલા આને દવાખાને લઈ જાય ક્યાંય નથી લઈ એ કાંઈ ડેડ બોડી એની પાસે લઈ જવી છે સાહેબ પેલા એને બતાવવી છે ઓલરેડી અત્યારે કેટલા વાગ્યા જેટલા વાગ્યા હોય એટલા 8 વાગ્યાનો બનાવ છે ને અત્યારે 3 કલાક ઉપર ડેડ બોડી ને થઈ ગયું છે ભલન થઈ ગયું ભલે કાંઈ વાંધો નહીં બરાબર આપણા કુટુંબનું આ તો સાહેબ હાથમાં આવ્યો નકર આગળ વિયો જોઈ તો તો ક્યાં ગોતા થયા ને ખાઈ જાવ તો અને ગોતા થઈ ક્યાં નોય હોય તમારી મરાઠમાં એમ dead body નથી ક્યાં આવે? ઓલા બે જણા જ્યાં હવાર સુધી ગોતો તો ન આવે. અને ખાઈ જાવ તો આ માનતા નહીં મસાલા મોઢા ખાઈ જાવ ને હા. તો માનતા નહીં નોથી લઈ ગયા એમ કે મોટા બોલે અત્યારે તમે ભૂલી જાઓ સિવિલ વિયો જો આપણને હવારમાં બોલાવે છે. સાહેબ આવે ને મિનિસ્ટર અરે ભાઈ એ જે હોય એ. ભાઈ, સાહેબ અમે હારે આવીએ અત્યારે આખી રાત આપણે હું તમારી ભેગો જ બેઠો તમે કહેતા હોય તો મને બેહાડી રાખો હાલો. ના તમારું શું કામ તમે આરામ કરો તમે આરામ કરો ડેડ બોડીનું નિરાકરણ કરવાનું છે મેં તમને કીધું તમે આવો બધા અરે લઈ લો પાણી પી લો તમે તમારી હારે કઈ વાંધો નથી. તમને સાહેબ જે કરવું હોય ચા પાવ હોય ચા પાઈએ તમારી હારે અમને કાંઈ વાંધો નથી અમારા કુટુંબ જ છો આપણે તો આ ઉઠે રમેશભાઈ જિલ્લા પ્રમુખ છે તાલુકા પ્રમુખ વાળા છે આપણું કામ શીખ્યા છે ચૂંટણી પહેલા સાહેબ પાણી પીધું તમે ગયો તો આ ભાઈ આ ખુરશી છે એકાદી સાહેબ ને ખુરશી દો ને આટલો પીધો લઈ લેતો આ બધા સાહેબ છે સાધુ સાહેબ એને રિક્વેસ્ટ રાખવી પડે ને એટલે ઉભા રહી છે બીજો ખાટલો લઈ લે ઉભા રહી આપણે પેલા આનું નિરાકરણ કરાવો બરાબર તમે એને ડેડ બોડી ને દવાખાને લઈ જાઓ એટલી આપણે ત્યાં લગે હું આ લોકો જ્યાં લગી ઓલું ન થાય હું આયા એમના કંટ્રોલમાં બસ આપણે કાંઈ કરવાનું નથી. ના ના ડેડ બોડી ભલે લઈ જાય તમે લઈ જાઓ તમારો ગુસ્સો હોય સિંહ પ્રત્યે તો સિંહનો તમારો સિંહ પ્રત્યે ગુસ્સો હોય સિંહનો ના ના અરે સિંહ પ્રત્યે તો અમને લાગણી છે સાહેબ સિંહ પ્રત્યે તો લાગણી છે કારણ કે સિંહ થકી તો અમે સહી ઈ નો હોત તો તમે હોતય નહીં એના વતીએ હું છું સરકાર ના ના સરકાર વતી તમે નથી સરકાર ને મિનિસ્ટર ને જ આવવું પડે નહીં એક ઊંચા નહીં કરો મિનિસ્ટર ને જ આવવું પડે તમે સાહેબ રાજકોટ એક ફોન નથી કર્યો તમારા અધિકારીને રાજકોટ તો ફોન કરો તમે અધિકારીને ફોન કરવાનો સાહેબ એમને તમે મારવાની વાત કરી તો નહીં તમે ગઠન થઈને બેસી જાવ લ્યો પણ તમારે નામ ક્યાં લખાવવું છે આ પ્રોબ્લેમ છે ઈ કયો આમાં અમે ફેસબુક ઉપર મૂક્યું લોકો કોમેન્ટ કેવી કરે તમે જોવો તો ખરા. બરાબર છે સોશિયલ મીડિયા છે અત્યારે તમે લોકો એક વસ્તુ નાની નથી સમજતા કે અત્યારે આપણી પાસે તમારા ખેતરમાં મરવા ને તમે નાની હું એક વાત નથી અત્યારે તો એવું નથી થયું. તમે dead body ની વ્યવસ્થા ફોને નથી કરવા દેતા મારે મરી ગયું તો ફોને નથી કરવા દેતા ફોન પેલા કોક મને આમાં છોકરાનું નામ એના ફાધરનું નામ ભાઈ પારસ ભાઈ બરાબર મને નહીં સાહેબ તમારા અધિકારીને એટલું તો કયો આ લોકો બોડી નથી લેતા એમ ખાલી એની જરૂર નથી અમને તો ખબર હોય ને એના બાપાનું નામ લખો દિનેશ હા પણ એમ કહું છું તમને પેલા કોણ રમેશભાઈ એમાં? ના શું છે મજૂર નો છોકરો તો છોકરાને આપણે શું કહેતા લાલો ખોટું રાખે ખબર નથી આમાં હું કેમ કહેતા કરે? હોય નામ એ. ઈ દાપોડા ઈ કરજે આપણે સાહેબ થોડું બે મિનિટ ખમો પાડો જ આવે રેવા જો આવડી ખોટે ખોટું દિનેશ ને સગન ને મગન ને જાવી દેવું સજાય જાય ઓલા રેવા જો હા ઈ બરોબર છે. તમે હું બધા વિશ્વમાં રહેવા દે ઓલા છે ઓલા બિચારા ખાધા વગર એને માની ખાવા બેઠા ઘડીક તો શાંતિ રાખો ને છોકરો વિયો જો એટલે આપણને તો હું કહું છું આપણે અહીં ના ના સાહેબ હવે એ બધું હતા ઘડીક પતાવો જમવા જો નિરાય છે સાહેબ આપણે બધા બે જણ શાંતિ તમને કહ્યું ન
ઓગણીસ સાહેબ દીપડાને એક મારવાનો હતો. દીપડાને 19 દીપડાને ખાલી મારવાનો હતો. તમારા સસીભાઈ 11 વાગે આવી ગયા હતા. બપોરે 11 વાગે તમારા સસીભાઈ હતા ખાલી એક દીપડાને મારવા માટે. તો પછી આ તો છોકરાનો પ્રશ્ન છે. મિનિસ્ટર આવે જ ને, મિનિસ્ટર આવે.